પોરબંદરમાં લાંબા સમય બાદ દરિયાના મોજામાં કરંટની સ્થિતિ જોવા મળી હતી। ઊંચા મોજા ભેખડો સાથે ટકરાયા હતા। ચોમાસાની સિઝનમાં બીજી વાર દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા। ભેખડો સાથે ટકરાયા બાદ મોજા જે રોડ સુધી પહોંચી ગયા હતા। तो महत्वनी बात है कि एक तरफ पोरबंदरना दरियानी अंदर करंट जोवा मळी रह्यो छे। जो कि त्यां लोकोने न जवा माटे पण अपील करवामां आवी छे। लांबा समय पछी जे रीते पोरबंदरना दरिया किनारानुं आ स्वरूप जोवा मळ्युं छे ते खरेखर अलग ज स्वरूप छे। तो आज अंगे वधु माहिती माटे संवाददाता विपुल आपणी साथे जोડાઈ ગયા છે। विपुल, पोरबंदરમાં लांबा समय पछी दरियाना मोजामां करंटनी स्थिति जोवा मळी छे, त्यांथी शुं विगतो छे? हाँ, ચોક્કસ જણાવ્યું કે દરિયાની અંદર તો તે હાલ કરંટ જોવા મળ્યો છે। કહેવાય છે કે જ્યારે વરસાદનું આગમન થાય તે પહેલા દરિયાની અંદર વરસાદ ખૂબ વરસે છે, જેને લઈને છે દરિયો તે કરંટમાં આવતો હોય। હાલ તો આ સવારથી જ દરિયાના મોજા છે તે દરિયા કિનારે છે ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે। અને આ ઉપરાંત જે દરિયા કિનારે છે જે ભેખડો છે તે પણ તોડી પાડવામાં આવી હતી। અને આ ઉપરાંત જે ચોપાટી ઉપર જે રોડ છે તે સિમેન્ટ રોડ છે તેને પણ દરિયાએ ઉખેડી નાખ્યો છે। અને દરિયાની અંદર રહેલી ભેખડો છે તે બહાર ફેંકી દેવામાં આવેલી છે। અને દરિયાની અંદર જે કંઈ કચરો હોય તે દરિયો છે તે હાલ બહાર ફેંકી દેવામાં છે। આપ જોઈ રહ્યા છો કે જે દરિયાની બાજુમાં જે આરસીસી ઉપર જે નગરપાલિકા બનાવેલો રસ્તો છે તે સંપૂર્ણપણે તોડી નાખેલ છે। અને હાલ છે ત્યાં રસ્તો અવર જવર માટે પાલિકાએ બંધ કરી દીધો છે। આ ઉપરાંત દ્રશ્યો ત્યાંથી જે સામે આવી રહ્યા હતા તે રીતે વિપુલ ત્યાંથી દર્શાવી રહ્યા હતા કે કઈ રીતે ઊંચા મોજા કે જે ભેખડો સાથે ટકરાતા હતા। સાથે પાલિકા દ્વારા રસ્તો તો બનાવવામાં આવ્યો છે ત્યાંથી પસાર થતો, પરંતુ રસ્તાની સ્થિતિ પણ એવી નિર્માણ પામી તેમાં પણ ભ્રષ્ટાચારના ગાબડા પડી ગયા છે અને રસ્તો ત્યાં બંધ કરી દેવામાં આવ્યો છે। જો કે લોકોને ત્યાં ન જવા માટેની અપીલ કરાઈ છે।